મોટી બા, તમારે તમારી જાતને સંભાળવી પડશે. આ બધાની અસર તમારા સ્વાસ્થ્ય પર ના પડવી જોઈએ. મોટી બા મને માફ કરી દેજો. મને નહોતી ખબર કે એ લોકો મારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે. મેં તો બસ તમને એટલું જ ખોટું કહ્યું હતું કે હું ગરીબોની સેવા માટે ઇવેન્ટ કરી રહ્યો છું. પણ મને બિલકુલ નહોતી ખબર કે એ લોકો તમને ગેરંટી તરીકે રાખી રહ્યા છે. કેમ કે મેં કાગળિયા નહોતા વાંચ્યા. મોટી મને માફ કરી દેજો. ચિરાગ, તારે માફી માંગવાની જરૂર નથી બેટા. આ બધું વિધિ લિખિત હોય છે. આ વિધાતાએ તારી પાસે કરાવ્યું છે. જે થયું એને ભૂલી જા બેટા. કુદરતે મને પહેલા જ સંકેત આપ્યો હતો, પણ હું આ બધું થતા રોકી ન શકી. વાંક મારો છે, પણ હવે ધ્વનિત અને સરગમ વચ્ચે કંઈ ના થાય એનું ધ્યાન મારે રાખવું પડશે. ચિરાગ. હા મોટી બા. બેટા, બોટલમાં પાણી નથી, જરા ભરી લાવ ને. હા મોટી બા, ભરીને લાવો. ધ્વનિત, બેટા, સરગમ સાથે કઈ અનબન તો નથી થઈ ને તારી? કેમ આવો પ્રશ્ન પૂછો છો મોટી બા? મને જવાબ આપ ને તો. અત્યારે આખો પરિવાર બહુ જ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, પણ મારી તને વિનંતી છે કે હમણાં પરિવારવાળાને કંઈ જ ના કહેતો. મોટી બા, અમારા બંને વચ્ચે શું થવાનું? તમે જાણો જ છો કે નાનું મોટું ચાલ્યા કરે, પણ અમને એકબીજા વગર ફાવતું પણ નથી. નાનું મોટું તો દરેક પતિ પત્ની વચ્ચે ચાલ્યા કરતું હોય છે. પણ બેટા, સરગમથી કંઈક ભૂલ થઈ ગઈ હોય તો એની સાથે ઝઘડો ના કરતો, એને માફ કરી દે છે. મોટી બા, હાલ મારે તમને કશું નથી કહેવું. એકવાર બધું સોલ્વ થઈ જાય પછી તમને બધી હકીકત કહી દઈશું. ચિરાગ, જે થવાનું હતું થઈ ગયું. આપણે જૂની વાતોનું ભૂલી જઈએ તો સારું. પૈસાની વ્યવસ્થા તો થઈ જશે. હું મમ્મીના ઘરેણા નહીં વેચવા દઉં. મમ્મીના ઘરેણા વેચવાની જરૂર જ નથી. આમ પણ અત્યારે આપણી દુકાન એટલી ચાલતી નથી. મેં માર્કેટમાં એની કિંમત કઢાવી છે, સારા એવા રૂપિયા મળશે. પપ્પા, આ બધું કરવાની કોઈ જરૂર નથી. કોઈએ કંઈ કરવાની જરૂર નથી. મેં એક બહુ જ સરસ પ્લાન રેડી કરી નાખ્યો છે. સરગમનો આઈડિયા બહુ જ સરસ છે. જુઓ તો ખરા. જો, આપણે એ પ્લોટ ઉપર કન્સ્ટ્રક્શન નથી કરી શકતા, પણ શાકભાજી તો ઉગાડી શકીએ છીએ ને. અમદાવાદની જમીનમાં રીંગણા ભીંડા આવું બધું બહુ જ સરસ થાય છે, અને સાથે આંબા પણ થાય છે. આપણે અહીંયા ઓર્ગેનિક હોટલ બનાવીશું, અને એમાંથી ફ્રેશ તાજા ઉગેલા શાકભાજી અને ફળોના જ્યુસ અને બધી જ વસ્તુઓ તાજી મળશે. મેં તમને કહ્યું હતું ને કે હું સોલ્યુશન શોધી કાઢીશ. સોલ્યુશન મળી ગયું છે. સોલ્યુશન? તું આ શું કહી રહી છે? જુઓ, જે મહાબળેશ્વરમાં સ્પેશિયલ સ્ટ્રોબેરીની દુકાન હોય છે, પણ ત્યાં ખાલી સ્ટ્રોબેરી નથી મળતી, પણ એને લગતી બીજી તમામ પ્રોડક્ટ્સ પણ મળે છે. નાગપુરમાં સંતરાના ફાર્મ હોય છે, અને ત્યાં માત્ર સંતરા નથી વેચાતા, એને લગતી બીજી વસ્તુઓ પણ વેચાય છે. એવી જ રીતે આપણે આ અહીંયા બનાવી શકીએ છીએ. આ તારો પ્લાન છે? તો આનો બિઝનેસ કરવા માંગે છે? બેટા, 7 દિવસમાં જયપાલસિંહને પૈસા ચૂકવવાના છે. જો તારા આ પ્લાનને સારો પણ ગણીએ તો પણ આટલા બધા પૈસા આવતા કેટલી વાર લાગશે? આપણે કંઈ નથી કરવાનું, આપણે બસ શક્યતા બતાડવાની છે અને બધાને જાણ કરવાની છે કે જગ્યા પોલાણવાળી છે પણ ફળદ્રુપ છે, અને એમાં બિઝનેસ મોડેલ બની શકે એમ છે.
અને આ બિઝનેસ મોડલને પ્લોટની સાથે વેચી નાખવાનું છે. મને નથી લાગતું કે આ પ્લાન વર્ક કરે. હા સરગમ, કોઈ શું કરવા આવી જમીનમાં પૈસા રોકે? હા, આ બસ બધાનો ટાઈમ ખરાબ કરવા માંગે છે. પણ મને પૂરો ભરોસો છે. મને ખાતરી છે કે આ બિઝનેસ મોડલ ચાલશે અને ચિરાગભાઈના પૈસા પાછા આવી જશે. પણ સરગમ, આ બધું સાંભળવામાં સારું લાગે, પણ પ્રેક્ટિકલી આ બધું શક્ય બને એવું મને નથી લાગતું. આપણે ઓલરેડી દેવાના બોજ નીચે દબાયેલા છીએ અને જો નવું એક્સપેરિમેન્ટ કરવા જઈશું ને તો ક્યાંક નુકસાન થશે તો? મને તો એવું લાગે છે કે હાથમાં અત્યારે જે છે ને એને વેચવાનો પ્રયત્ન કરો, બીજી વાતમાં આપણે ના પડીએ. જુઓ, પ્લોટ વેચવાની તો વાત જ નથી, અહીંયા કોન્સેપ્ટ વેચવાની વાત છે. આપણી પાસે એકદમ નવો ફ્રેશ યુનિક કોન્સેપ્ટ છે અને માર્કેટમાં હું કંઈ જ નથી. પણ 7 દિવસ આ તો ઘણા ઓછા છે. 7 દિવસ ઓછા નથી જો યોગ્ય રીતે કામ કરીએ તો. સરગમની વાત વ્યાજબી છે. ધ્વનિક પણ સપોર્ટ કરી રહ્યો છે અને ઘરના બે હોશિયાર મગજ જો એક સાથે સંમત થાય છે તો આપણે ડરીએ છીએ શું કામ? મોટી બા, એટલે ડરીએ છીએ કે ક્યાંક આગુ પાછું થઈ ગયું તો આપણે બધા બેઘર થઈ જઈશું. લજ્જા વહુ જે જોખમ ના લે એ જીત ના જુએ. અને હજુ આપણી પાસે 7 દિવસ છે અને બદલાવ તો એક ક્ષણમાં પણ આવી શકે છે. દિવસો છે હજુ આપણી પાસે, નહીતર ક્યાંક એવું ના થાય કે આપણે રિસ્ક લેવું જોઈતું હતું, નહીતર આ સોનાના દાગીના ના જાત. આ બહુ સારી તક છે, એ જતી રહેશે તો આપણને પસ્તાવો થશે. મોટી બા, તમારો વિશ્વાસ જ મારી તાકાત છે. હું તમને વચન આપું છું કે હું મારી પૂરેપૂરી તાકાત લગાડી દઈશ અને આ કોન્સેપ્ટને સફળ બનાવીશ. સરગમ, તું અને ધ્વનિત બંને જો આટલા વિશ્વાસથી કહો છો અને મોટી બા પણ માને છે તો આપણે બધાએ અમને એક તક આપવી જોઈએ. ઠીક છે, તો હું પણ સાથ આપવા તૈયાર છું, પણ એક શરત ઉપર. આપણે બધા સાથે મળીને કામ કરીશું. સરગમના માથે બધો બોજ નહીં નાખીએ. આપણે બધા એક ટીમ છીએ. મોટી બા કહે છે ને કે એક લાકડીને તોડી શકાય પણ લાકડીના ભારાને ના તોડી શકાય. એમ આપણા બધાનો સહિયારો પ્રયાસ આપણને સફળતા તરફ લઈ જશે. હા, હું પણ હેલ્પ કરીશ. તો કાલથી કામ શરૂ. પહેલું સ્ટેપ પ્રેઝન્ટેશન તૈયાર કરવું. આપણે બધા સાથે રહીશું, સાચા મનથી પ્રયત્ન કરીશું તો ભગવાન ચોક્કસ આપણને રસ્તો બતાવશે. તે મારી વાતનું માન રાખ્યું એના માટે થેન્ક યુ. તે બધાની સામે એવી એક્ટિંગ કરી કે આપણા બંને વચ્ચે સારું બને છે. તું મારો સપોર્ટ કરે છે એવો ભાસ કરાવડાવ્યો. મને ખબર છે કે તારા માટે કરવું સહેલું નહીં રહ્યું હોય. જો સરગમ, આપણા બંને વચ્ચે જે પણ કંઈ નક્કી થયું છે એના કારણે પરિવારવાળાને ભાસ કરાવવું જરૂરી હતું. મોટીબાએ મને અચાનક એવો પ્રશ્ન પૂછી લીધો કે તારા અને સરગમ વચ્ચે બને તો છે ને? એટલે તે તારી લાગણીને સાઈડમાં મૂકીને મોટીબા માટે. એકમાત્ર મોટીબા માટે નહીં, હું નથી ઈચ્છતો કે આપણા કારણે મોટીબાને વધારે આઘાત પહોંચે. એમની ઉંમર, એમની તબિયત. એ પણ હકીકત છે કે હવે આપણા બંને વચ્ચે બનતું નથી, જે વાતને નકારી નથી શકાતી. હું સમજુ છું. ધ્વનિત, તું બહાર સોઈશ અને કોઈ જોઈ જશે તો શંકા કરશે, એટલે તું પલંગ પર સોઈ જા, હું નીચે સોઈ જાઉં છું.
સરગમ, હું નથી ઈચ્છતો કે મારા કારણે તારી તબિયત ખરાબ થાય. હું નીચે જમીન પર સૂઈ જઈશ. અને હું નથી ઈચ્છતી કે મારા કારણે તારી તબિયત ખરાબ થાય. તારે પણ તો કામ છે જ ને. તો પછી શું કરીશું? આપણે વચ્ચે ઓશિકાની દિવાલ કરી દઈએ. ધ્વનિત, આજે તારી પાસે સમય હોય તો મને ડોક્ટર પાસે લઈ જઈશ. આ પ્લાસ્ટર કઢાવવાનું છે. હા આંટી, હું લઈ જઈશ. સરગમ, તમને બંનેને શું થયું છે? કેમ અલગ અલગ પ્લેટમાંથી ખાઓ છો? મીરાજી, આ તો તમારી પ્લેટ છે. મારી? હા, મને ખબર હતી કે તમે હમણાં આવવાના જ છો, એટલે મેં તમારા માટે તૈયાર કરીને રાખી. બાકી તમને તો ખબર જ છે ને કે અમે બને તો એક જ પ્લેટમાંથી ખાઈએ છીએ. તું ફટાફટ ખાઈ લે ને, આ જો ઠંડુ થઈ ગયું છે. હા. બસ, તમારા બંનેનો પ્રેમ આમ જ વધતો રહેવો જોઈએ. વાહ, શું વાત છે! હા, જિંદગીભર બસ આમ પ્રેમ જ કરતા રહેશો કે જે વિચાર્યું છે એ પણ કંઈ કરશો? અમે એ દિશામાં આગળ વધી જ રહ્યા છે લચ્છા આંટી. એમ તો પછી મને કેમ દેખાતું નથી? 4 દિવસ થઈ ગયા છે સરગમ, 4 દિવસ. તે જે પ્લાન કર્યું છે ને એમાં એક પણ ક્લાયન્ટ કે એક પણ વ્યક્તિએ ઇન્ટરેસ્ટ દેખાડ્યો નથી, અને તમે લોકો કહો છો કે અમે આગળ વિચારી રહ્યા છીએ. લજ્જા આંટી, હજી સમય છે. સમય? કેવો સમય? અહીંયા તમે શાંતિથી બેસીને નાસ્તો કરી રહ્યા છો, પ્રેમ કરી રહ્યા છો, અને ત્યાં અમારા લોકોનો જીવ ઊંચો થઈ ગયો છે. દિવસ રાત બસ એક જ વિચાર આવે છે કે ક્યાંકથી પૈસા આવે ને અમે ચૂકવી દઈએ, જેથી કરીને આ ઘર હાથમાંથી જતું ના રહે. અત્યારે તો ડૂબતાને તણખલાનો આધાર છે એવી સ્થિતિ છે. કોઈ નહીં ડૂબે લચ્છા આંટી. મને પૂરી ખાતરી છે કે કોઈ તો ચોક્કસ આપશે. અંધારા પછી જ પરોળ થાય છે, એમ આપણો પ્લાન ચોક્કસ સફળ થશે. ક્યારે આવશે? ક્યારે આવશે? આ ઘર વેચાઈ જશે ત્યારે આવશે? અરે સરગમ, બસ હવે બહુ થયું. હમણાં જ હું ચિરાગના પપ્પાને કહું છું કે દુકાન વેચે, અને મોતીબા પાસે જઉં છું કે ઘરેણા અને દુકાન વેચવાની તૈયારી કરે. સરગમ, લજ્જા ભાભીની વાતનું મન પર ના લેતી. હું એ જે પણ કંઈ બોલ્યા છે ગુસ્સામાં બોલ્યા છે. પ્રોજેક્ટ સાત્વિક આ એક અલગ જ પ્રોજેક્ટ છે. આ માત્ર પ્લોટ નહીં પણ એક વિઝન છે, એક સપનું છે. જે પણ આમાં ઇન્વેસ્ટ કરશે ને એ ક્યારેય પસ્તાશે નહીં, કારણ કે જે સારી જગ્યાએ વાવે એ સારો પાક કાપે. પ્રોજેક્ટ સાત્વિક એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ, અને સાથે સાત્વિક જમવાનું. તાજા ફ્રેશ ઉગેલા શાકભાજી જમીનમાંથી સીધા તમારી થાળીમાં. વિચારો, એમાંથી બનાવેલું જમવાનું, એનો સ્વાદ કેવો હશે? મને પૂરી ખાતરી છે કે આ પ્રોજેક્ટ માટે માત્ર અમદાવાદથી નહીં, ઇન્ડિયાથી નહીં, પણ આખા વિશ્વમાંથી લોકો આવશે.
કારણ કે સારી વસ્તુ તો દૂરથી પણ ખેંચી લાવે છે અને આ તો સારું નહીં પણ સોનું છે. બિઝનેસનું આખું મોડેલ રેડી છે. બિઝનેસ પ્લાન, ફાઇનાન્શિયલ પ્રોજેક્શન અને માર્કેટ રિસર્ચ બધું જ રેડી છે. એટલે જે પણ ઈચ્છુક ઇન્વેસ્ટર હોય એ મને સંપર્ક કરી શકે છે. થેન્ક યુ. સરગમ, આ તો બહુ જ સરસ થયું. આઈ હોપ કે આ કામ કરે, કારણ કે આ મારો છેલ્લો પ્રયાસ છે. માણસનો છેલ્લો પ્રયાસ સૌથી વધારે અસરકારક હોય છે. હા, હું આને અત્યારે જ અપલોડ કરી દઉં છું. હા, જલ્દી કરી દે, એમ પણ હવે બહુ સમય નથી રહ્યો. ધોની, સરગમને થઈ શું ગયું છે? 2 દિવસથી એક પણ નવો વિડીયો નથી બનાવ્યો. આ શું ચાલી રહ્યું છે? સર, એમાં એવું છે ને કે મારા કઝિનનો એક પ્લોટ છે. સરગમ એના માટે મોડલ બનાવી રહી છે. મોડલ? કેવું મોડલ? સર, એક બિઝનેસ પ્લાન છે. સરગમ બસ એને પ્રમોટ કરવામાં બિઝી છે. એનો અર્થ એ કે અમારા કામ પડતું મૂકી દેવાનું? ના ના સર, એવું બિલકુલ નથી. આપણા પ્રોડક્ટના પણ વિડીયો બનાવી જ રહી છે. બેન, તો પછી ક્યાં છે એ વિડીયો? સર, બસ અપલોડ કરવાના બાકી છે. 2-3 દિવસમાં અપલોડ થઈ જશે. તે કહ્યું કે સરગમે એક મોડલ બનાવ્યું છે. શું છે આ? કેવો છે બિઝનેસ પ્લાન? સર, એ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ સાત્વિક. પ્રોજેક્ટ સાત્વિક? શું છે એમાં? સર, એમાં સર સરગમે એક વિડીયો અપલોડ કર્યો છે. હું તમને બતાવું. ઇન્ટરેસ્ટિંગ. સરગમના વિચારો નવા હોય છે અને એટલે જ એના વિચારવાની શક્તિ પણ નવી હોય છે. ધ્વનિ, એક કામ કર, આ સરગમનો બિઝનેસ પ્લાન મને મોકલીએ. ધ્વનિ? યસ સર, આજે જ મોકલી આપું છું. અરે ધ્વનિ, સરગમને કહેજે મારા કોલ્સ ઉપાડે, કારણ કે વ્યવસાયમાં વિશ્વાસ હોવો જરૂરી છે અને આઈ થિંક સરગમ આ વાત બહુ સારી રીતે જાણે છે. યસ સર, હું એને કહી દઈશ. મોટી બા, હવે બીજો કોઈ છૂટકો નથી. પોખરાજ, હજુ 1 દિવસ બાકી છે. મને લાગે છે કે મારે દુકાન વેચવી જ પડશે. અને હવે 6 દિવસ થઈ ગયા. આવતીકાલે તો જયપાલસિંહ આવી જશે. આપણે આપણી પ્રોપર્ટી એને સોંપવી નથી. હું આ દુકાન વેચીને પૈસા પૂરા કરી દઈશ. પણ પપ્પા, પૈસા પૂરા નહીં થાય, કારણ કે દુકાનની કિંમત અને દેવાની કિંમત એ બંનેમાં બહુ મોટો ગેપ છે. હું મારા બધા જ ઘરેણા વેચી મારીશ. અરે, આવા આફતના સમયમાં આ બધું સોંપવું જ પડે છે. લચ્છાબુ, તમારા ઘરેણા? અરે, તમારા ઘરેણા તો તમારી આખી જિંદગીની કમાણી છે. મોટી બા, આ ઘર અને આખો પરિવાર પણ મારી જીવનભરની કમાણી જ છે ને. મોટી બા, આપણી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. આપણે આવું કરવું જ પડશે. તો પણ પૈસા ખૂટશે જ. મેં ગણતરી કરી છે કે દુકાન અને દાગીના બધું ભેગું કરીને વેચી દઈએ ને તો પણ પૈસા પૂરા નહીં થાય. હવે આપણી જોડે છેલ્લો રસ્તો એ જ છે કે આપણે પ્લોટ અડધા ભાવે વેચી કાઢવો પડશે. એકવાર એ પણ કરી નાખીશું, પણ આપણે આ વાત કાયમ માટે પતાવીશું. એવું કરવાની કંઈ જરૂર નથી. ચિરાગ, શું થયું? મોટી બા, હું એક વકીલને મળ્યો તો એક છટકબારી મળી ગઈ છે. રસ્તો મળી ગયો છે આમાંથી બહાર નીકળવાનો. શું રસ્તો છે? મોટી બા, એના માટે તમારે મારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી પડશે. હા મોટી બા, એના માટે તમારે એવું કહેવાનું છે કે મેં તમારી સાથે છેતરપિંડી કરી, તમારી સાઇન કરાવી કાગળિયા ઉપર, અને તમે મને ગેરંટી આપી જ નથી. આ તો શું બોલી રહ્યો છે ચિરાગ?
અરે મમ્મી વાત તો સાંભળ, આપણે આવું કરીશું ને તો કોર્ટ તરફથી આપણને ઓર્ડર મળશે અને જયપાલસિંહ આપણું કંઈ જ નહીં કરી શકે. કાયદો જ આપણને બચાવવાનો માર્ગ બતાવશે મમ્મી. એટલે હું મારા પૌત્ર વિરુદ્ધ ફરિયાદ ન થઉં? તને એવું લાગે છે? મોટી બા, આપણી પાસે બસ આ એક જ રસ્તો છે.